સ્વામિનારાયણ ગુરુકુલના મંગલ ઉદ્ઘાટન પ્રસંગે જ્યારે આપણે સર્વ અહીંયા એકત્રિત થયા છીએ, આજના સમયમાં આ પ્રકારના ગુરુકુળોની વિશેષ આવશ્યકતા છે. કેવલ એકેડેમિક સ્ટડીઝ એ પૈસો કેમ કમાવો એ શીખવાડે છે, પણ એ એકેડેમિક શિક્ષા સાથે જ્યારે ધર્મના સંસ્કારો ભળે ત્યારે પૈસા માટે દૃષ્ટિ કેવી હોવી જોઈએ એ શીખવાડે છે. એકેડેમિક સ્ટડીઝના માધ્યમથી વ્યક્તિ ડિગ્રી પ્રાપ્ત કરે, જોબ કરે, બિઝનેસ કરે, અલગ અલગ પ્રકારના કાર્યો કરી શકે, ધનને ઉપાર્જિત કરે, જે ધનથી એને લક્ઝરી મળે, કમ્ફર્ટ મળે, ક્ષણભંગુર સુખ મળે, ક્ષણભંગુર શાંતિ મળે. પણ જ્યાં સુધી ધર્મના સંસ્કારો જીવનમાં આવશે નહીં, જ્યાં સુધી સત્સંગ જીવનમાં જીવંત બનશે નહીં, ત્યાં સુધી વ્યક્તિને ક્યારે આનંદ અને પરમ શાંતિનો અનુભવ નહીં થઈ શકે. આજના પરિવેક્ષના અંદર આવા ધાર્મિક સંસ્કારોની આજના બાળકોમાં ખૂબ આવશ્યકતા છે. એક વસ્તુ યાદ રાખજો, દીપકની જ્યોત એ કલાકો પર્યંત ટકે, પણ સંસ્કારોની જ્યોત એ જીવન પર્યંત ટકતી હોય છે. આ ગુરુકુળમાંથી એ બાળક મોટો થઈને ડિગ્રી પ્રાપ્ત કરશે, પણ સાથે સાથે ભારતીય સંસ્કારોની સુગંધને લઈને વિશ્વના કોઈ પણ ખૂણામાં જશે, પણ આપણા ભારતીય સંસ્કૃતિને હૃદયમાં ધારણ કરીને એ સંસ્કૃતિની સુવાસને વિશ્વભરમાં ફેલાવશે. બાળક એ ભીની માટી જેવું હોય છે. જેમ એ ભીની માટીને કોઈ પણ આકારના અંદર વાળી શકાય, માટી સુકાઈ જાય પછી એને આકાર આપી શકાતો નથી. એમાં નાના બાળકને ધર્મના સંસ્કારોથી એ નાનપણમાં એને કેળવી શકાય, એ બીજારોપણ કરી શકાય, અને યોગ્ય બીજારોપણ થયેલું હશે તો એક યોગ્ય વટવૃક્ષ બનશે, જે આખા સમાજને ફળરૂપ બનશે. પ્રિયજનો, આજનો યુવાન એને ઘણી જિજ્ઞાસા છે, એના ઘણા બધા પ્રશ્નો છે, અને આજના વૈજ્ઞાનિક યુગના અંદર, ટેકનોલોજી યુગના અંદર આજના યુવાનોને અગર લોજિકલ પ્રેક્ટિકલ એક્સપ્લેનેશન અગર આપણે નહીં આપીએ, કદાચ તમે કહેશો એ ધર્મના પથ પર આગળ વધશે, ધર્મને ધારણ કરશે, પણ એની જો બુદ્ધિ કન્વિન્સ નહીં થયેલી હોય, એના લોજિક્સ કન્વિન્સ નહીં થયેલા હોય, તો એને યોગ્ય રીતે આત્મસાત નહીં કરી શકે. કારણ કે વિશ્વાસ સૌથી પહેલા જોઈશે. અધ્યાત્મ માર્ગના અંદર સૌથી પહેલું પગથિયું વિશ્વાસ છે. વિશ્વાસ વગર બીજું પગથિયું જ નથી. ચાહે અધ્યાત્મનો માર્ગ હોય કે ભૌતિક માર્ગ હોય, સૌથી પહેલું પગથિયું એ વિશ્વાસ છે. વિશ્વાસ પછી મહાત્મ જ્ઞાન છે, નોલેજ છે. એની જિજ્ઞાસાને સંતોષ આપવાનો વિષય છે. એ મહાત્મ જ્ઞાન પછીની જે સીડી આવે છે એ શ્રદ્ધા છે, અને શ્રદ્ધાના ઉપર એ ભરોસો છે. વિશ્વાસથી મહાત્મ જ્ઞાન, મહાત્મ જ્ઞાનથી શ્રદ્ધા. જ્યારે વ્યક્તિને જ્ઞાન પ્રાપ્ત થાય છે સત્સંગના માધ્યમથી, ત્યારે એના અંદર શ્રદ્ધા જાગૃત થાય છે, અને જ્યારે શ્રદ્ધા જાગૃત થાય છે ત્યારે ફોલોવર બને છે. શરૂઆતમાં વિશ્વાસ જોઈશે. તો એ બાળકોના અંદર શ્રદ્ધાને જાગૃત કરવા માટે વિશ્વાસ એ તમારા ભરોસે કરશે, પણ શ્રદ્ધા ક્યારે જાગશે? જ્યારે એના અંદર મહાત્મ જ્ઞાનની ઉપલબ્ધિ થશે. અને એ મહાત્મ જ્ઞાન કરાવવા માટે આવા ગુરુકુળોની આવશ્યકતા છે. ભગવાનનું મહાત્મ જ્ઞાન પ્રાપ્ત થાય, સત્સંગનું મહાત્મ જ્ઞાન પ્રાપ્ત થાય, ધર્મનું મહાત્મ જ્ઞાન પ્રાપ્ત થાય. શા માટે આજના સમયમાં ધર્મની આવશ્યકતા છે? આજના પરિવેક્ષના અંદર
આજના યુવાનોને ઘણા પ્રશ્નો થતા હોય છે. જ્યારે આ સંકુલમાં મારો પ્રવેશ થયો, આદરણીય રાકેશ પ્રસાદજી મહારાજ ભગવાનની બહુ સુંદર મૂર્તિની પૂજા કરી રહ્યા હતા, આરતી કરી રહ્યા હતા. અને સુંદર આરતીના હું જ્યારે દર્શન કરતો હતો, મૂર્તિના દર્શન કરીને, એ પૂજા વિધિના દર્શન કરીને મનમાં બહુ આનંદ થયો. તો ઘણીવાર યુવાનો પ્રશ્ન કરે કે આરતી કેમ કરવામાં આવે, આરતી શા માટે ઉતારવામાં આવે, તિલક શા માટે કરવામાં આવે? આના આધ્યાત્મિક જવાબો આપણા પાસે છે, પણ મનોવૈજ્ઞાનિક રીતે પણ એના ઉત્તરો આપવા પડશે. આરતી કરવા પાછળના ઘણા બધા કારણો. આપણા બધાની એક ઉર્જા હોય છે, આપણા બધાની એક એનર્જી હોય છે. આજે આપણા બધાનો જે ઓરા મંડળ છે એ 10 થી 20 ફૂટના અંદર વિસરાયેલો છે. We all have our own aura. તમારો આત્મા કેવો છે, તમારો મન કેવો છે, તમારી બુદ્ધિ કેવી છે, તમારા કયા પ્રકારના અનુષ્ઠાનો છે, તમારી કેવી સાત્વિકતા છે, એનો એક આભામંડળ બનતો હોય છે. અને એટલે જ મહાપુરુષોના જ્યારે આપણે ચિત્રો જોઈએ ત્યારે એમના ચહેરા ઉપર તેજ હોય છે, એક આભામંડળ હોય છે, એક પ્રકાશ હોય છે. તો આપણા દરેકની એક ઓરા છે, આપણા બધાની એક એનર્જી છે. અને એટલે જ આશીર્વાદ એટલે શું? આજે તમે તમારા જમણા હાથમાં, કારણ કે તમારી પોઝિટિવ એનર્જી ક્યાં ડેવલપ થાય છે? જમણા હાથમાં, ચરણમાં અને આંખમાં. તમારી સાત્વિકતા, તમારી ઉર્જા આ 3 જગ્યાએ ભેગી થાય છે. એટલે આશીર્વાદમાં બ્રહ્મરંધ્ર ઉપર જમણો હાથ મૂકવામાં આવે છે. ટ્રાન્સફોર્મેશન ઓફ યોર સ્પિરિચ્યુઅલ એનર્જી ઇન્ટુ ધ અધર પર્સન, દેટ ઇઝ કોલ્ડ એઝ બ્લેસિંગ્સ. કેમ આપણે ભગવાનના ચરણ સ્પર્શ કરીએ છીએ? કેમ ગુરુજનોના ચરણ સ્પર્શ કરીએ છીએ? કેમ આપણે વડીલોના ચરણ સ્પર્શ કરીએ છીએ? કારણ કે એની ઉર્જા એના પગમાં સમાહિત છે. જમણા પગના જમણા અંગૂઠામાં એનું સત્વ છે. અને એ સ્પર્શ કરીને જ્યારે આંખમાં આપણે લગાડીએ છીએ ત્યારે એની ઉર્જા, કદાચ લોકો પાસે એટલો સમય નથી હોતો કે માળા કરે, અનુષ્ઠાન કરે, યજ્ઞ કરે, તપ કરે, કે કદાચ અમુક પ્રકારના એ ધર્મ અનુષ્ઠાનો કરે, તો જ્યારે આપણે એવા કોઈ વ્યક્તિના ચરણ સ્પર્શ કરીએ છીએ ત્યારે એમાંથી પોઝિટિવ ઉર્જા આપણને મળે છે. તો આશીર્વાદમાં પણ એનર્જી ટ્રાન્સફોર્મેશન, ચરણ સ્પર્શમાં પણ એનર્જી ટ્રાન્સફોર્મેશન, આંખમાં પણ એનર્જી છે, દ્રષ્ટિમાં પણ એનર્જી છે. અમારા મહાપ્રભુજીના પ્રસંગ આવતા કે મહાપ્રભુજી જ્યારે પરિક્રમા કરતા, પૃથ્વી યાત્રા કરતા, અને દુકાનોમાં પેલા ભગવાનની મૂર્તિઓ હોય ને, એ ભગવાનની મૂર્તિના સામે દ્રષ્ટિ કરતા, અને પ્રસંગ આવ્યો કે ભગવાન પાછળ ચાલતા થઈ જતા. દ્રષ્ટિ પુષ્ટથી, દ્રષ્ટિમાં એટલી તાકાત કે ભગવાન સાક્ષાત પુષ્ટ થઈ જતા, ભગવાનનો આવિર્ભાવ થઈ જતો અને ભગવાન પાછળ પાછળ ચાલવા લાગતા. આવા પ્રસંગો પણ આપણા ઇતિહાસના અંદર જોવા મળે છે. શ્રી વલ્લભાધીશ મહાપ્રભુજીના એ લીલામાં જોવા મળે છે, એ સહજાનંદ સ્વામીજીની લીલાના અંદર જોવા મળે છે. આવા અનેક ચમત્કારિક પ્રસંગોને આપણા ઇતિહાસે જોયેલા છે. એ ઉર્જાનો પ્રતાપ છે. તો દરેકની ઓરા છે. તો જ્યારે આરતી કરવામાં આવે છે એના 3-4 કારણો છે. એનું સૌથી પહેલું કારણ કે ભગવાનની જે ઉર્જા છે, યાદ રાખજો, એનર્જી એબ્ઝોર્બેશન સૌથી વધારે અગ્નિમાં થાય છે અને જળમાં થાય છે. એટલે આપણા ત્યાં પ્રાચીન સમયમાં ઋષિમુનિઓ જળ હાથમાં લેતા, મંત્રોચ્ચાર કરતા, એનર્જીને જળમાં ટ્રાન્સફોર્મ કરતા અને પછી જળને છાંટતા. એટલે અભિમંત્રિત જળના અંદર એનર્જીનું ટ્રાન્સફોર્મેશન થાય અને પછી એને છાંટવામાં આવે. એટલે એ પવિત્ર જળ જ્યારે છટાય ત્યારે એ એનર્જીને ત્યાં સુધી તમે પહોંચાડો છો. એનર્જી ઓબ્ઝર્વેશન અગ્નિમાં અને જળમાં થાય છે. તો આરતી જ્યારે આપણે કરતા હોઈએ છીએ એ મોટાભાગે 10 થી 20 ફૂટના એ રેન્જમાં આપણે કરીએ છીએ. એ ભગવાનનો જે આભામંડળ છે, ભગવાનની જે ઓરા છે, એને અગ્નિના માધ્યમથી એ અગ્નિ એને એબ્સોર્બ કરે છે. અને એ અગ્નિમાં જ્યારે ભગવાનની ઓરા એબ્સોર્બ થાય છે ત્યારે બધા જ હરિભક્તો એ હાથથી પેલી આરતીને ગ્રહણ કરતા હોય છે. એ ભગવાનના વાઇબ્રેશનને પોતાના અંદર ઉતારતા હોય છે. એનર્જી એબ્સોર્બેશન છે. અને પ્રાચીન સમયના અંદર આરતીનું બીજું કારણ દીપ દર્શન, પ્રભુને દીપ દેખાડવા અને દીપથી દર્શન કરવા. એ જમાનામાં ટ્યુબલાઇટો નહોતી, હેલોજનો નહોતા.
તો એ જમાનાના અંદર જ્યારે આરતી કરતા ત્યારે પ્રાચીન સમયની આરતીનો એક ક્રમ હતો કે પહેલાં ચરણારવિંદમાં દીપ દર્શન થાય, 3 સેકન્ડ રોકાય, પછી કટી પ્રદેશમાં 3 સેકન્ડ રોકાય, પછી મુખારવિંદ પર 3 સેકન્ડ રોકાય, પાછું કટી પ્રદેશ પર 3 સેકન્ડ રોકાય અને પાછા ચરણારવિંદ પર, એમ સ્ટોપેજવાળી આરતી થતી. હવે જરૂર નથી, કારણ કે હવે ટ્યુબલાઇટથી ભગવાનના દર્શન સરસ થાય છે, એટલે હવે આપણે ખાલી એ ઓરાને એમાં એબ્સોર્બ કરીએ છીએ. દર્શન માટેની આરતી એ પણ એક આરતી છે. ચોથું, નજર ઉતારવાનો ભાવ છે. અમારા પુષ્ટિ માર્ગમાં આરતી નથી લેવાતી, નાથદ્વારામાં લેવાય છે, પણ અમારા પુષ્ટિ માર્ગની હવેલીઓમાં આરતી નથી લેવાતી, એમાં નજર ઉતારવાનો ભાવ છે. તો આરતીથી નજર ઉતારવામાં આવે છે, નેગેટિવ એનર્જીને પણ એબ્સોર્બ કરવામાં આવે છે. એટલે નેગેટિવ એનર્જીને દૂર કરવા માટે બહારથી આપણે આવ્યા હોઈએ, યશોદાજી ઠાકોરજી ગૌચારણ કરીને જ્યારે બહારથી પધારતા અને સંધ્યા આરતી જે થતી, ગૌચારણ કરીને શ્યામ સુંદર ઘરે પધારતા હોય અને યશોદાજી એમની આરતી ઉતારતા હોય, એ નેગેટિવ એનર્જી, ભગવાનને કોઈ નેગેટિવ એનર્જી લાગે નહીં, પણ બાલ ભાવ છે યશોદાજીનો, અને એ ભાવથી જ્યારે આરતી ઉતારવામાં આવે છે, એ નજર ઉતારવાનો ભાવ છે. એટલે એમાં નેગેટિવ એનર્જીને પણ એબ્સોર્બ કરવાની શક્તિ છે. એટલે અમે પુષ્ટિ માર્ગની હવેલીમાં આરતી નથી લેતા. આરતી ઉતારવાના ઘણા બધા ભાવો છે. મારી એક જગ્યાએ હમણાં પધરામણી હતી હૈદરાબાદના અંદર. આપને જાણીને તાજ્જુબ થશે. આપને ખ્યાલ હશે કે એનર્જીના પહેલાં યંત્રો આવે છે. આપણે કોઈ પણ જગ્યાનું પરીક્ષણ કરવું હોય તો એનર્જીના યંત્ર આવે, અને એમાં યંત્ર આખું ખુલી જાય ને તો સમજવું એનર્જી બહુ સારી, અને જો એ યંત્ર આમ બંધ થઈ જાય ને તો સમજવું એનર્જી નહીં સારી, અને આમ અડધું ખુલ્લું રહે તો 50% સારી, 50% નહીં સારી. સ્વામિનારાયણ સંપ્રદાયમાં તો મને લાગે છે આખા વિશ્વના અંદર સૌથી વધારે જગ્યાનું અગર કોઈને નોલેજ હોય તો એ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને છે. કારણ કે એટલી બધી જગ્યાઓના પરીક્ષણો કર્યા હોય, એટલી બધી જગ્યાઓ લીધેલી હોય, એટલી બધી જગ્યાઓમાં મંદિરો બાંધ્યા હોય, એટલી બધી જગ્યાઓમાં ગુરુકુળો બાંધ્યા હોય, એટલે આપને તો ખ્યાલ જ હશે એનર્જીના જે યંત્રો હોય છે. આપને તાજ્જુબ થશે કે જ્યારે હું ત્યાં ગયો, ઘણા બધા લોકો મારા સાથે હતા, બધાની એનર્જીઓ ચેક કરવામાં આવી. કોઈકની 50% ખુલી, કોઈકની 80% ખુલી, કોઈકની 100% ખુલી. પછી એક પરીક્ષણ કરવામાં આવ્યું કે તિલક જે વ્યક્તિએ કરેલું, પહેલાં જેને તિલક નહોતું કર્યું એની એનર્જીનું પરીક્ષણ કર્યું, 50% ખુલ્યું. પછી એને તિલક કરવામાં આવ્યું કે હવે તું તિલક કર. તિલક કર્યા પછી જેની 50% એનર્જી ખુલેલી હતી એની 100% ખુલી ગઈ. પછી મેં કીધું આ કંઈ ગડબડ તો નથી ને, આનું તિલક ભૂસ. પાછું તિલક ભૂસ્યું, પાછું એનર્જી પરીક્ષણ કર્યું, 50% ઘટી ગઈ. પાછું તિલક કર્યું, 100% ખુલી ગઈ. તિલકના અંદર આટલી બધી શક્તિ? કયા તિલકના અંદર આટલી બધી શક્તિ? હલ્દીવાળું જે કુમકુમ છે, યાદ રાખજો, એકલું કુમકુમ નહીં, હલ્દીવાળું કુમકુમ. હલ્દી એન્ટિસેપ્ટિક છે, અને એટલે પ્રાચીન સમયમાં હલ્દીના ચોક પુરાતા. હલ્દીના ચોક પુરવાના પાછળના કારણો શું હતા? કે હલ્દીમાં એ તત્વ છે કે વાતાવરણના અંદર, વાયુના અંદર જે કંઈ પણ જમ્સ હોય, જે કંઈ પણ વિકાર હોય, એને હલ્દી દૂર કરે છે. એ હલ્દીના ચોક પરથી જ્યારે કોઈ પણ વાયુ પસાર થાય ત્યારે આખા વાયુને પવિત્ર કરી નાખે, શુદ્ધ કરી નાખે, જમ્સ રહિત વાયુ બને, પવિત્ર વાયુ બને, અને મકોડાને કીડાથી પણ રક્ષણ થાય. પહેલાંના જમાનામાં મકોડાને કીડા ઘરે ના આવે એટલે પણ હલ્દીના ચોક પુરાતા. હવે આપણે બીજા ચોક પૂરતા હોઈએ છીએ. પણ હલ્દીમાં એ તાકાત છે. એ હલ્દીવાળું કુમકુમ જ્યારે તમે માથા પર કરો છો ત્યારે એમાં એ શક્તિ છે. આધ્યાત્મિક ભાવમાં ભગવાનના ચરણારવિંદને આપણે માથા પર લગાડીએ છીએ. સ્વામિનારાયણ સંપ્રદાયમાં બધા જ ટીકો કરતા હોય છે. પુષ્ટિ માર્ગના અંદર બધા એ વલ્લભાધીશ મહાપ્રભુજીના આદેશ અનુસાર કૃષ્ણના ચરણારવિંદને માથા પર ધરતા હોય છે. તો એ હલ્દીવાળું તિલક તમે માથા પર કરેલું હોય, સ્વામિનારાયણનો ચાંદનો કર્યો હોય કે પુષ્ટિ માર્ગે તિલક કર્યું હોય, તમારા અંદર નેગેટિવ એનર્જી જતી રહેશે. એ એનર્જી યંત્ર આપણને પ્રમાણ આપી દેતું હોય છે. આ બધાની મહિમા છે. એકવાર અમેરિકાના એટલે સિક્યોરિટીમાં એક ઓફિસરે મને પૂછ્યું, મને કે વોટ ઇઝ ધીસ? એટલે મેં કીધું ધીસ ઇઝ અવર તિલક. મને કે વોટ ઇઝ ધીસ? મેં કીધું ધીસ ઇઝ અવર ધોતી એન્ડ બંડી. ધીસ ઇઝ અ ડ્રેસ ઓફ અવર દાસ ભાવ.
વી આર સર્વન્ટ ઓફ લોર્ડ કૃષ્ણ. તો મને કે વાય ડુ યુ હેવ ટુ વેર ધીસ? ત્યારે મેં ઓફિસરને ક્વેશ્ચન કર્યો, વાય યુ આર વેરિંગ ધીસ યુનિફોર્મ? એ કે ઇફ આઈ ડોન્ટ વેર ધીસ યુનિફોર્મ નોબડી વિલ લિસન મી. ત્યારે મેં જવાબ આપ્યો, વી ડોન્ટ વેર ધીસ યુનિફોર્મ નોબડી વિલ લિસન અસ ઈધર. અધ્યાત્મનું એક યુનિફોર્મ હોય. ડૉક્ટરો સર્જરી કરવા જતા હોય તો યુનિફોર્મ પહેરીને જતા હોય છે, તો આપણા પણ યુનિફોર્મ. દરેકના પાછળના કારણો છે. આજના યુવાનોને આધ્યાત્મિક, મનોવૈજ્ઞાનિક, પ્રેક્ટિકલ, લોજિકલ બધા કારણો આપણે આપવા પડશે. અને એ આપશું ત્યારે જઈને એને મહાત્મ જ્ઞાન થશે. અને એ મહાત્મ જ્ઞાન થશે ત્યારે એના અંદર શ્રદ્ધા પ્રગટ થશે. અને એકવાર શ્રદ્ધા પ્રગટ થઈ જશે, એ બાળક, એ યુવાન એક સાચો ફોલોવર થશે. આજે આટલી બધી શ્રદ્ધા કેમ પ્રગટ થયેલી છે? એનું મૂળ કારણ, એનું મૂળ શ્રેય એ ગુરુકુળને જાય છે કે બાળપણથી એ બાળકોમાં સંસ્કારોનું સિંચન કરવામાં આવે છે, એમને સત્સંગ આપવામાં આવે છે, જેના માધ્યમથી એમનામાં વિવેક, ધૈર્યની, આશ્રયની પ્રાપ્તિ થાય છે. એ જ્ઞાન જ દૃષ્ટિ બદલશે. યાદ રાખજો, અજ્ઞાનતા વધશે તો નાની વસ્તુ મોટી થઈ જશે, અને જ્ઞાન પ્રાપ્ત થશે તો મોટી વસ્તુ નાની બની જશે. આ સત્સંગનો પ્રતાપ છે. તો આજના દિવસે પરમ પૂજ્ય દેવ કૃષ્ણ સ્વામીજી, જેમના અંતર્ગત 35 ગુરુકુળોની સંરચના કરવામાં આવી, જેમનું વિઝન, જેમનું માર્ગદર્શન, જેમનું પુરુષાર્થ, અને આ બરોડાના ગુરુકુલને ધર્મવલ્લભ સ્વામીજી સાથે એમની આખી એ સંતોની ટીમ જ્યારે ખૂબ સુંદર રીતે એનું વહીવટ કરવા જઈ રહી છે. અને સવિશેષ આદરણીય ગાદીપતિ આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદજી જેવા એક સમર્થ છત્રની જ્યારે આ સંસ્થાને પ્રાપ્તિ થઈ હોય, યોગ્ય આશીર્વાદની પ્રાપ્તિ થઈ હોય, મને નિશ્ચિત વિશ્વાસ છે આ તો 35મું ગુરુકુળ છે. બહુ જ ટૂંક સમયમાં 50 ગુરુકુળ સુધી આ સંસ્થાનો વિકાસ થશે અને ખૂબ બાળકો, લાખો બાળકો એમાં લાભાન્વિત થશે એવી મારી શુભેચ્છા, મારી શુભ ભાવના આજના દિવસે ખાસ હું અભિવ્યક્ત કરું છું. મને યાદ છે રાકેશ પ્રસાદજીના, મને લાગે છે ગાદીપતિ થયાના 10મા વર્ષે નૌતમ સ્વામીજીનું વિશેષ નિમંત્રણ હતું અને વડતાલ ગાદી પર પહેલીવાર આવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. મને લાગે છે હવે 20 વર્ષ થઈ ગઈ, 15 વર્ષ, 16 વર્ષ. અને હમણાં જ એક હરિભક્ત ઘાટકોપરના ચંદ્રેશભાઈ, જેમને એ વખતે મને લાગે છે 1.5 કરોડના ખર્ચે એ મુકુટ ત્યાં ધરાવ્યું હતું, અને અમારી ઘાટકોપર કથાના એ હમણાં યજમાન હતા. ત્યારે અમે ખૂબ એ સંસ્મરણોને હૃદયપૂર્વક યાદ કર્યા હતા. મને લાગે છે 20મું વર્ષ આવશે ત્યાં સુધી આ 50 ગુરુકુલ કદાચ થઈ જશે એવી આપણે આશા રાખીએ. ફરી એકવાર સર્વ સાધુ સંતોને, મને જ્યારે સંજયભાઈ જોગી, ભાવેશભાઈ વૃંદ, અહીંયાના બધા સાધુઓ જ્યારે મને મળવા આવ્યા અને મેં તારીખ જોઈ, વાર જોયો, મેં કીધું આ તો ગુરુવાર છે. અને ગુરુવારે દર વખતે મૌન હોય છે, પણ કથા હોય, આવો કોઈ મોટી ધર્મની સભા હોય, સત્સંગ સભા હોય, સામાજિક સભા હોય, તો એમાં એક એવો ક્રમ રાખ્યો છે કે પ્રવચન પૂરતું, ફક્ત એમાં આશીર્વચન પૂરતા એક એ વાણીને પ્રગટ કરવામાં આવે અને પછી પુનઃ એ મૌન ધારણ કરી લેવામાં આવે. તો આજના દિવસે હું ફરી એકવાર આપ સર્વ સાધુ સંતોને, આચાર્ય મહારાજને મારા પ્રણામ કરી, નમસ્કાર કરીને મારા વક્તવ્યને વિરામ આપું છું. શુભમ ભવતુ કલ્યાણમ.